દેવાનો પ્રિયો, વોરનો સમય ચાલી રહ્યો છે અને દિવસે દિવસે યુદ્ધનો માહોલ દિવસે દિવસે યુદ્ધનો માહોલ વધી રહ્યો છે. જ્યારે વોરનો માહોલ હોય ને ત્યારે દેશમાં બે પ્રકારના લોકો હોય. એક સિવિલિયન પણ હોય અને એક સોલ્જર પણ હોય. દેશમાં રહેતા લોકો સલામત ત્યારે જ હોય જ્યારે બોર્ડર ઉપર કોણ હોય? સોલ્જર્સ હોય. રાઈટ? સોલ્જરમાંથી સિવિલિયન બને કે સિવિલિયનમાંથી સોલ્જર બને? રાઈટ? તો શું એ લોકોમાં કઈ સ્પેશિયાલિટી હોય કે સોલ્જર બની જાય અને સિવિલિયનની કોઈ સ્પેશિયાલિટી ન હોય એટલે સિવિલિયન રહે? કે એની અંદરમાં એક ભાવ હોય, એક વિશ્વાસ હોય, એક પોતાના દેશ માટેની એક જેને કોઈ નિષ્ઠા હોય અને પોતાના દેશને બચાવવાની તમન્ના હોય કે ના હોય? બેમાંથી સારા કોણ કહેવાય? સિવિલિયન સારા કહેવાય કે સોલ્જર્સ સારા કહેવાય? બેસ્ટ કોને કહેવાય? હેલો, અહીંયા પણ હું જોઉં છું, અહીંયા પણ બે ટાઈપના લોકો છે. દરેક ઉપાસનામાં, દરેક સંઘમાં, દરેક સમાજમાં બે ટાઈપના લોકો હોય. એક સિવિલિયન જેવા હોય અને એક સોલ્જર જેવા હોય. એક ધર્મ કરવા વાળા હોય અને એક ધર્મ માટે કંઈક કરવા વાળા હોય. હેલો, એક ધર્મ કરવા વાળા લોકો હોય અને બીજા ધર્મ માટે કંઈક કરવા વાળા લોકો હોય. બેમાંથી બેસ્ટ કોને કહેવાય? ધર્મ કરવા વાળા બેસ્ટ કે ધર્મ માટે કંઈક કરવા વાળા બેસ્ટ? કેટલાક લોકો તમે જોજો વર્ષોના વર્ષોથી મુલુંડ ઉપાસનામાં આવશે, વર્ષોના વર્ષોથી એની માળા, એના જાપ, એની સામાયિક, એનું પ્રતિક્રમણ, એમની આરાધના, એમની ધર્મ આરાધના કરી અને બહાર નીકળી જશે. અને કેટલાક એવા હશે જે ધર્મસ્થાનક બધા માટે ધર્મને અનુકૂળ બને છે, જે ધર્મસ્થાન બધાને ધર્મ આરાધના માટે સહાયરૂપ બને છે. એ ધર્મસ્થાનમાં ક્યાં મારી જરૂર છે? એની વિન્ડો બરોબર છે કે નથી? એનું આ બરોબર છે કે નથી? એની ટાઇલ્સ બરોબર છે કે નહીં? એનો દરવાજો બરોબર છે કે નહીં? એની વ્યવસ્થા બધી બરોબર છે કે નહીં? એની માટે હું શું કરી શકું? કેટલું કરી શકું? કેવું કરી શકું? હું દાનથી, હું શ્રમથી, હું પરિશ્રમથી, હું સેવાથી, હું કર્તવ્યથી. હેલો, કેટલાકના શ્વાસ ધર્મ કરવા માટે હોય અને કેટલાકના શ્વાસે શ્વાસે ધર્મ માટે કંઈક કરવાનો ભાવ હોય. બેસ્ટ કોણ? શ્રેષ્ઠ કોણ? રાઈટ? અને એટલે જ આજ શાસન માટેનું કર્તવ્ય, આત્મા માટે જેમ કર્તવ્ય છે એમ શાસન માટે મારું કંઈક કર્તવ્ય છે કે નથી? આપણને વર્ષોના વર્ષોથી પધારવા વાળા દરેક સંસદીજીએ આપણને શીખવાડ્યું છે સામાયિક કરવી જોઈએ, માળા કરવી જોઈએ, પ્રતિક્રમણ કરવું જોઈએ, ધર્મ ધ્યાન કરવું જોઈએ, આમ કરવું જોઈએ. પણ આપણને કોઈ શીખવાડ્યું નથી કે ધર્મમાં અનેકોને લાવવા. તિન્નાણમ બનવું એ શ્રેષ્ઠ, પણ તાર્યાણમ બનવું એ સર્વશ્રેષ્ઠ. એ પણ મારું શાસન માટેનું કર્તવ્ય છે. એ પણ મારું શાસન માટેનું શું રહેલું છે? બોલો, કર્તવ્ય છે કે નથી? પણ એ કર્તવ્ય નિભાવવામાં આપણા માર્ક્સ જો પૂછવામાં આવે તો 10% આવે, પાસિંગ માર્ક્સ 35% આવે કે પછી 95% આવે? हेलो, ये लास्ट तक सुनाई दे रहा है मेरी आवाज? સંભળાય છે? બધાને પાછળ બહાર બેઠા એને સંભળાય છે, ત્યાં બહાર બેઠા એને સંભળાય છે, ત્યાં લાસ્ટમાં સંભળાય છે. કેમ સંભળાય છે ખબર તમને? કેમ કે કેટલાક સોલ્જરોએ આખી સિસ્ટમ સેટ કરીને એટલે તમારા કાન સુધી અવાજ આવે છે. નહીં તો હમણાં જો મારું ન સમજાણું કઈ. એક ધર્મ આરાધકો
પણ એક ધર્મ પ્રભાવકો છે. શરૂઆત ભલે ને તમારી ધર્મ આરાધક બનીને થાય, શરૂઆત ભલે ધર્મ આરાધક બનીને થાય. જે દિવસે દિલીપ રામભૈયા પણ ઉપાસનામાં આવતા હશે ને, ત્યારે નાના હશે ત્યારે આરાધક બનીને આવતા હશે, પણ ધીરે 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 થતું જ નહીં, મારે કંઈક સેવા કરવી છે. અને એટલે એ શું કરે, એને કોઈ સંઘના હોદ્દેદાર બનવામાં વધારે રસ ન હોય, પણ સંઘની સેવા કરવી, સંઘ માટે કંઈક કરવું, સંઘ માટે પોતાનું કર્તવ્ય નિભાવવું, એને શું કહેવાય, એને શું કહેવાય, એને સોલ્જર કહેવાય. શું કહેવાય? એને શું કહેવાય? એને સોલ્જર કહે. અને ધર્મ કરવાવાળાથી ચાલે કે સોલ્જરોથી ચાલે? દેશ રૂપમાં ટકે ક્યારે? દેશ રૂપમાં ટકે ક્યારે? સોલ્જરોથી ટકે કે સિવિલિયનથી ટકે? શેનાથી ટકે? સોલ્જરથી ટકે. અને એટલા જ માટે મારી તમને સૌને પ્રેરણા આજના દિવસે છે. એટલા જ માટે મારી તમને આ વોરના સમયમાં મારી પણ તમને પ્રેરણા છે. આપણી પણ કર્મો સામે વોર ચાલે છે, આપણી પણ અવગુણો સામે વોર ચાલે છે, આપણી પણ દોષ સામે વોર ચાલે છે, આપણી પણ અધર્મ સામે વોર ચાલે છે. અને આ વોરની અંદરમાં ખાલી સિવિલિયન કામના છે કે સોલ્જર્સ કામના છે? શું કામના છે? એની માટે શું કરવું જોઈએ? મારો ફર્સ્ટ ક્વેશ્ચન, સોલ્જર્સ બનવા માટે શું કરવું જોઈએ? ખાલી વ્યાખ્યાનો તમે બહુ બધા લોકો આવીને આપી જાય, મારે તમારી સાથે વાર્તાલાપ કરો, વ્યાખ્યાની વાર્તાલાપ કરવો છે. સોલ્જર્સ બનવા માટે શું હોવું જોઈએ? હેલો નિલેશભાઈ, શું કરવું જોઈએ? લાઠિયા, સોલ્જર્સ બનવા માટે શું કરવું જોઈએ? તો ઉनको માઇક દો. યસ, ડેડિકેશન હોવું જોઈએ, મનમાં ભાવ હોવો જોઈએ કે મારે કંઈક કરવું છે, ધર્મ પ્રત્યે, અપાસરા પ્રત્યે કંઈક કર્તવ્ય કરવું જ છે. જે ઉપાશ્રય થકી મારા પરિવારમાં ધર્મ ટક્યો છે, જે ઉપાશ્રય થકી મારા પરિવારની અંદરમાં ધર્મની પ્રેરણા જાગી છે, જે ઉપાશ્રય થકી મને સંત સતીના દર્શન અને મારામાં સદગુણો પ્રગટે એવી પ્રેરણા મળી છે. જો તમારો કોઈક બકરી કાપતા ઘરમાં જન્મ થયો હોત, જો તમારો કોઈક બકરી કાપતા ઘરમાં જન્મ થયો હોત, અને તમારો કોઈક એમાં માછલી તળતા હોય કે બાફતા હોય, ચિકન બાફતા હોય, એવા ઘરમાં જો તમારો જન્મ થયો હોત, અને ભૂલે જ છો કે કદાચ તમે કોઈ રિપેરિંગ કામ માટે ઉપાસમાં આવ્યા પણ હોત ને, તો રિપેરિંગ કરીને ચાલ્યા ગયા હોત, તમારી માટે ઉપાસ્ય એટલો જ ઉપકારી ન બન્યો હોત. પણ તમારા હૃદયની અંદરમાં બાળપણથી જે માતા પિતાએ સંસ્કાર રેડા કે તું ધર્મક્ષેત્રમાં જા, તું ધર્મક્ષેત્રમાં જા અને તું કંઈક સાંભળ, તું કંઈક પામ, એ માતા પિતા પ્રત્યે પણ તમારા અંદરમાં, એ માતા પિતા પ્રત્યે પણ તમારી અંદરમાં અહોભાવ હોવો જોઈએ. અને એમને કારણે જે ધર્મ પ્રેરણા મળી અને જેને કારણે આજ તમે પાપોથી, દોષોથી, ભૂલોથી બચી શક્યા છો, એ ધર્મ માટે મારે કંઈક કરવું જોઈએ. એ ધર્મ માટે મારા તરફથી મારે કંઈક યોગદાન કરવું જોઈએ. ખાલી મનીનું દાન નહીં, ખાલી સંપત્તિનું દાન નહીં, મારા યોગનું દાન, મારા મનનો યોગ, મારા વચનનો યોગ, મારી કાયાનો યોગ, એના થકી મારે કંઈક કરવું છે. એવો જેના અંદરમાં ભાવ જાગે ને, એને શાસનનું કર્તવ્ય નિભાવ્યું કહેવાય. શું કહેવાય? એને શાસનનું કર્તવ્ય. અને એવા લોકોથી ધર્મ, જેટલા ધર્મની અંદરમાં સિવિલિયન છે ને, એટલા ધર્મો દિવસે દિવસે ડાઉન થાય છે. જેટલા ધર્મમાં સિવિલિયન છે ને, એટલા ધર્મો ડાઉન થાય છે. અને જેટલા ધર્મમાં સોલ્જર્સ છે ને, એટલા ધર્મો અપ થાય છે. તમે શું કહેશો? કયા ધર્મમાં સોલ્જર્સ વધારે છે? કયા ધર્મમાં સોલ્જર્સ વધારે છે? બોલો, કયા ધર્મમાં સોલ્જર્સ વધારે છે? માનસો? યસ. કયો ધર્મ ફૂલી ફાલી લો, કયો ધર્મ આખા વિશ્વ ફેલાઈ રહ્યો છે? જે ધર્મમાં સોલ્જર્સ વધારે છે. ધીરે ધીરે આપણી અંદરમાં શું થઈ રહ્યા છે? સોલ્જર્સ ઘટી રહ્યા છે કે વધી રહ્યા છે? ઘટી રહ્યા છે. અને એના કારણે શું છે? એના કારણે આપણે વીક છીએ. એના કારણે આપણે પ્રભુનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, બેસ્ટમાં બેસ્ટ ધર્મ મળવા છતાં પણ એ ધર્મને આપણે લોકોના હૃદય સુધી પહોંચાડવામાં, લોકોના હાર્ટ સુધી પહોંચાડવામાં આપણે વીક છીએ કે સ્ટ્રોંગ છીએ? વીક છીએ. અને જો આપણે વીક છીએ તો આપણો ધર્મ વીક થવાનો કે સ્ટ્રોંગ થવાનો? જો આપણે વીક છીએ તો આપણો ધર્મ સ્ટ્રોંગ થવાનો કે વીક થવાનો? અને જો આપણે સ્ટ્રોંગ છીએ તો આપણો ધર્મ પણ શું થવાનો? જો એ ગુરુ સ્ટ્રોંગ હોય તો જૈન સિવાયના હજારોની ઘરે જઈ શકે. એ ગુરુ સ્ટ્રોંગ હોય
તો જૈન સિવાયના હજારોની ઘરે જઈ શકે અને એમને પણ ધર્મની પાલના કરાવી શકે. અને એક શ્રાવક જો વીક હોય તો એની આસપાસમાં રહેવાવાળા કે ચલના ખા લેના ક્યાં ફરક પડતા હે, ચલના લે લેના ક્યાં ફરક પડતા હે. પછી ગુરુદેવ એણે મને બહુ ફોર્સ કર્યો ને એટલે પછી મને એમ થયું કે હવે મારે દુઃખ નથી પહોંચાડવું ને, એટલે પછી મેં ઓમલેટ ખાઈ લીધી. સુનો, મારી પાસે એવા સેંકડો એક્ઝામ્પલ આપું. જે પોતે વીક હોય છે એ બીજાની વાતમાં આવી જાય છે, અને જે પોતે વીર હોય છે ને, જે સોલ્જર્સ હોય છે ને, એ પોતાની વાત બીજા પાસે બોલો મનાવી શકે છે. તમારા પાડોશીમાંથી કેટલાને તમે અહિંસક બનાવી શક્યા? તમારા નેબરમાંથી તમે કેટલાને અહિંસક બનાવી શક્યા? તમારી સોસાયટીમાંથી તમે કેટલાને પ્રભુના ધર્મની વાત શીખવાડી શક્યા? યસ નો? અમે ગુરુદેવ આવીએ, અમારું કામ છું પાસે આવવાનું, ટાઈમસર વ્યાખ્યાનમાં આવી જવાનું, ટાઈમસર રોજ વ્યાખ્યાન સાંભળવાનું, ગમે એ સંપ્રદાયના સંસ્કૃતિ જે હોય અમારું આવવાનું ફિક્સ, અમારા 2 કલાક તો રોજ ધર્મ ધ્યાન કરીએ. તમારી ઉપર ધર્મનું ઋણ ચડી રહ્યું છે કે ઘટી રહ્યું છે? જે લોકો ધર્મ ધ્યાન કરે છે ને એના પુણ્ય ઘટે તમને ખબર નથી. જે લોકો ધર્મ ધ્યાન કરે ને એના પુણ્ય ઘટે. જે લોકો ધર્મ ધ્યાન કરાવે ને એના પુણ્ય વધે. હવે તમે મને એમ કહો, ધર્મ ધ્યાન જેટલા લોકો કરે છે એના ગુડલક છે ને એટલે ધર્મ ધ્યાન કરી શકે છે. જેના ગુડલક ન હોય ને તે ધર્મ ધ્યાન કરી ન શકે. એ ગુડલક વાપરે ને ત્યારે એને અહીંયા આવવા મળે. તમને ખબર છે, તમારામાંથી કોઈ પૂછે કે તમને આજે મારા વ્યાખ્યાનમાં આવવા મળ્યું છે, તમારા કેટલા પુણ્ય હોય તો નમ્ર બનીને વ્યાખ્યાનમાં આવવા મળે? ટિકિટ તો છે નહીં, 500-1000 રૂપિયા ટિકિટ તો છે નહીં, બરાબર? અને છતાં પણ ટિકિટ છે, તમને ખબર નથી કેટલી ટિકિટ છે? મારા વ્યાખ્યાનમાં ટિકિટ કેટલી છે ખબર તમને? શું તમારા 70 કરોડ સાગરોપમના કર્મમાંથી 69 કરોડ સાગરોપમના કર્મો જ્યારે જે દિવસે ઓછા થાય ને એ દિવસે તમે મુલુંડની આ તીર્થભૂમિ સમા ઉપાશ્રીના અંદરમાં પગ મૂકવા માટે તમે પ્રવેશ કરવા માટે સમર્થ બની શકો. જ્યાં સુધી 69 કરોડ કર્મ તમારા નષ્ટ ન થાય ત્યાં તમે અહીંયા અંદર એન્ટ્રી ન કરી શકો. ખબર તમે કેટલી ટિકિટ ભરીને આવ્યા છો? તમે કેટલા રૂપિયા ભરીને આવ્યા છો? તમે કેટલી મોટી ટિકિટ લઈને આવ્યા છો? તમને ખબર જ નથી. અને એટલે જ મારે તમને કેવું છે, અને આટલું પૂર્ણ કરવા માટે તમારી પાસે હાઈમાં હાઈ ગુડલક હોય ને, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્યને શું નામ કહેવાય? જબરજસ્ત ઉત્કૃષ્ટ પુણ્ય હોય એનું નામ શું છે? આ જગતના સર્વશ્રેષ્ઠ પુણ્યનું નામ શું? અરે મુલુંડમાં તો બધા જ્ઞાની, જાણકાર, સમજદાર, એકદમ રોજ વ્યાખ્યાન સાંભળવાળા, રોજ આમ નો. જગતનું સર્વશ્રેષ્ઠ પુણ્ય કોને કહેવાય? હેલો હેલો, આન્સર નો નો. નાના હેલો નો. જગતનું સર્વશ્રેષ્ઠ પુણ્ય કોને કહેવાય? નો. તીર્થંકર નામ કર્મ પણ જગતનું સર્વશ્રેષ્ઠ પુણ્ય નથી. અલા લાસ્ટ આપણને એ પુણ્યનું નામ શું છે? જે પુણ્ય હોય તમે તો તમે કલ્યાણ કરી શકો. નહીં, નમસ્કાર પુણ્યનું કારણ છે. પુણ્યનું નામ શું છે જેના કારણે તમે સર્વશ્રેષ્ઠ પ્રાપ્તિ કરી શકો? ભદ્ર પુણ્ય. યસ, દેવાનો પ્રિયો. ભદ્ર પુણ્ય કર્મ એક એવું પુણ્ય કર્મ છે જે હોય ને તો જ તમને પ્રભુનું શાસન મળે. ભદ્ર પુણ્ય એક એવું પુણ્ય છે કે જે હોય ને તો જ તમને
તો જ તમને તીર્થંકરોના દર્શન કરવા મળે, તો જ તમને સંતોના દર્શન કરવા મળે, તો જ તમને શ્રાવકોના દર્શન કરવા મળે, તો જ તમને ઉપાસના પગથિયા ચડવા મળે, તો જ તમારા કાનમાં પ્રભુની વાણી સાંભળવા મળે, અને તો જ તમને પ્રભુના શાસનની અનુભૂતિ થાય. એના વગર ન થાય. તમે ભદ્ર પુણ્ય કર્મ જેટલા વાપરો ને, જેટલા યુઝ કરો ને, એટલી જ તમને એન્ટ્રી મળે. એના વગર તમને એન્ટ્રી જ ન મળે. આવા પુણ્ય જ્યારે વપરાય ને ત્યારે તમને આવવા મળે. એટલે તમે આવીને પુણ્ય વાપરી જાઓ, આવી અને પુણ્ય વાપરી જાઓ, પણ જાઓ ત્યારે પુણ્ય ખલાસ થાય કે પુણ્ય વધી જાય? તો ખલાસ થાય. કેમ? તો ભગવાને કીધું છે ધર્મ કરવાથી ભદ્ર પુણ્ય કર્મનો ઉપયોગ થઈ જાય, યુઝ થઈ જાય, ખલાસ થાય. પણ ધર્મ કરાવવાથી, ધર્મની પ્રેરણા આપવાથી, ધર્મના ભાવ જગાડવાથી, ધર્મ માટે લોકોના હૃદયની અંદરમાં ઉત્સાહ જગાડવાથી, ઉલ્લાસ જગાડવા માટે, એનાથી ભદ્ર પુણ્ય કર્મનો શું થાય? એક વાર પણ બળતા નાગ અને નાગણને માત્ર નવકાર સાંભળવાની તક આપે ને, શું તક આપે, તો એ શું બની જાય? ધર્મેન્દ્ર અને પદ્માવતી બની જાય કે ન બની છે? એક વાર પણ જે અંદરમાં આવેલા લોકોને માંગલિક શ્રવણ કરવાની તક મળી ગઈ ને, એટલે એનું સૌભાગ્ય જાગી ગયું. અને સૌભાગ્ય જેને જગાડ્યું એને ક્યાં પુણ્ય બંધાય? બીજાનું ધર્મ સૌભાગ્ય જગાડે ને એને ભદ્ર પુણ્ય કર્મનો બંધ થાય છે. બીજાનું ધર્મ સૌભાગ્ય જગાડે એને ભદ્ર પુણ્ય કર્મનો બંધ થાય છે. અને ભદ્ર પુણ્ય કર્મ બાંધવું ને એ આપણું શાસન પ્રત્યેનું કર્તવ્ય છે. હલો, એ આપણું શાસન પ્રત્યેનું શું રહેલું છે? એ શાસન પ્રત્યેનું કર્તવ્ય રહેલું છે. અને એ કર્તવ્ય નિભાવવામાં આપણે વીક છીએ કે સ્ટ્રોંગ છીએ? એ કર્તવ્ય નિભાવે ને એ બધા સોલ્જર્સ હોય, અને એ કર્તવ્ય નિભાવે નહીં અને જેટલા લોકો ધર્મ ધ્યાન કરે એ બધા સિવિલિયન કહેવાય. એ બધા ધર્મ ક્ષેત્રના શું કહેવાય? સિવિલિયન કહેવાય. સિવિલિયનથી ધર્મની ક્યારેય રક્ષા ન થાય. યાદ રાખજો, સિવિલિયનથી ક્યારેય ધર્મની રક્ષા ન થાય. ધર્મની રક્ષા કોનાથી થાય? ધર્મની રક્ષા કોનાથી થાય? યસ, ધર્મની રક્ષા કોનાથી થાય? કોનાથી થાય? ધર્મના રક્ષકોથી થાય. તમે કેટલા એમ કહી શકો કે ગુરુદેવ હું છે ને ધર્મનો રક્ષક છું. ધર્મ મારી રક્ષા કરે ને, એ સહજ છે. અને હું ધર્મની રક્ષા કરું ને છે એ સર્વશ્રેષ્ઠ છે. કેટલા લોકો એમ કહી શકે કે ધર્મની રક્ષા હું કરી શકું? અમારા પરિતોષભાઈ બેઠા છે, બેંગ્લોરથી આવ્યા છે. હમણાં થોડા ટાઈમમાં જશે. અહીંયાથી ક્યાં જશે ખબર છે? અમેરિકા જશે. કેમ અમેરિકા જશે? તો અમેરિકાની અંદરમાં યુવાનોને કેવી રીતે ધર્મ તરફ જોડવા, કેવી રીતે ધર્મ તરફ લાવવા, કેવી રીતે એની અંદરમાં ધર્મ ભાવના જગાડવી, કે જેમ ગઈકાલે આપણે ધ્રુવીની વાત કરી એવી રીતે અમારા પરિતોષભાઈ છે એ અત્યારે જવાનું બોસ્ટનની અંદરમાં, ત્યાં અમેરિકાની અંદરમાં વોશિંગ્ટન ડીસી સંઘની અંદરમાં આખું જબરજસ્ત છેલ્લા 15 વર્ષથી ઉપાશ્રય દેરાસર બનાવવાની પ્રક્રિયા ચાલતી હતી. એ પૂર્ણ થઈ છે. અને હવે આખો ઉદઘાટન કાર્યક્રમ એમાં કેવી રીતે વધારે લોકોને એના હૃદય સુધી આગમ પહોંચે, એના હૃદયમાં ભગવાનની વાણી પહોંચે, એવો આખો આગમ મહોત્સવ કરાવવા માટે અહીંયાથી ત્યાં જઈ રહ્યા છે. ક્યાં જઈ રહ્યા છે? એટલે સિવિલિયન કહેવાય કે સોલ્જર કહેવાય? તમારામાંથી લગભગ વર્ષના 365માંથી 300 વ્યાખ્યાન સાંભળતા હશે એવા બહેનો કેટલા? 365માંથી 65 દિવસ કદાચ કંઈ કારણથી ઉપાસને નહીં આવતા હો, પણ બાકી રેગ્યુલર ઉપાસમાં આવે છે એવા કેટલા લોકો તમારામાંથી? રેગ્યુલર, આમ જેને કહેવાય ને કે 365 ડેઝ કસ્ટમર હશે કેટલા? પણ હું તમને જ કહેવા માગું છું, એની માટે શું કરવું પડશે? એમને ગમે, એમને રૂચે, એમને ભાવે, એમને ફાવે, એમને અંદરમાંથી ફીલ થાય આવું વાતાવરણ આપણે શું કરવું પડશે? આપણે સર્જવું પડશે. તમે નથી આવવાના. તમે આવજો, તમને આમ થશે, તમને મળશે. હું હંમેશા માનું છું કે ધર્મ ક્ષેત્ર એ કોનું ક્ષેત્ર છે? ધર્મ ક્ષેત્ર એ ધર્મના રક્ષકોનું ક્ષેત્ર છે. આપણે જો મહેનત કરીએ, આપણે જો પ્રયત્ન કરીએ, આપણે જો પુરુષાર્થ કરીએ તો આપણે બધાને શું કરશું? પણ એમને જેવું જોઈએ એવું વાતાવરણ આપણે સામે આપવું પડે કે ન આપવું પડે? આપણે આપવું પણ પડશે. મારી તમને પ્રેરણા શું છે? મારી તમને ભાવના શું છે કે આ ઉપાસી કાયમ માટે નાનો પડવો જોઈએ કે મોટો થવો છે? હંમેશા માટે મોટો પડે છે કે નાનો પડે છે?
હેલો. તો અમે તમને એમ કહેવા માંગીએ છીએ કે તમે ધર્મ કરો એ બેસ્ટ, પણ તમે ધર્મ કરાવો. શું કરાવો? બીજાને પ્રેરણા આપો, બીજાની તમે ભાવ જગાડો, બીજાની અંદરમાં ધર્મ પ્રત્યેનો અહોભાવ જગાડો. તમારા બિલ્ડિંગ આખાની અંદરમાં શું, તમારા આખા બિલ્ડિંગમાં શું જાગવું જોઈએ? તમારા આખા બિલ્ડિંગમાં થવું જોઈએ, એક જૈન રહેતો હોય ને એનું આખું બિલ્ડિંગ જતનાવાળું હોય. એનું આખું બિલ્ડિંગ કેવું હોય? એના ઘરની અંદરમાં તમારી પ્રભાવના કરેલી, શેની પ્રભાવના કરેલી હોય? પોંજણીની પ્રભાવના કરેલી હોય. કે તમારા ઘરોમાં તમે શું કરજો? તમારા ઘરમાં તમે ગેસ વાપરો એની પહેલા શું કરજો? એની પહેલા પોંજી લેજો. આવું શીખવાડવામાં શું થાય? આવું શીખવાડી દઈએ અને જો પોંજતો થઈ જાય તો એ ધર્મની રક્ષા કરે, અને એ જે ધર્મની રક્ષા કરે એમાં પ્રેરક કોણ બની જાય? એમાં પ્રેરક આપણે બની જઈએ. અને જો આપણે પ્રેરક બની જઈએ તો આપણે ધર્મના રક્ષક બની જઈએ. જે ધર્મના પ્રેરક છે એ ધર્મના રક્ષક છે. અને જેટલા ધર્મના રક્ષકો છે, અને હું એમ કહેતો આપણે કોઈ જૈન બનાવવા જ, આપણે બધાને અહિંસક, આપણે બધાને વાત્સલ્યમય, આપણે બધાની અંદરમાં જીવ માત્ર પ્રત્યેના જતનાવાન, આપણે બધાના હૃદયની અંદરમાં 12મા આરામના યુવાનો આવડા છોકરા છોકરીઓ શું કરી હતા? આરામથી મસ્તીથી કેટલાય ગરીબોના ચહેરા ઉપર મુસ્કાન લાવી રહ્યા હતા. યાદ રાખજો, એ જેટલા પણ લોકો હશે એના હૃદયમાં ક્યાંક ને ક્યાંક ભગવાન મહાવીર પ્રત્યે, જૈન ધર્મ પ્રત્યે, અથવા તો જે લોકો એની સેવા કરે છે એ લોકો પ્રત્યે એના હૃદયમાં અહોભાવ જાગશે કે નહીં જાગે? અને આજનો જાગેલો અહોભાવ એનામાં પુણ્ય બાંધશે કે નહીં બંધાવે? અહોભાવથી પુણ્ય બંધાશે, અને પુણ્ય જેવું બંધાશે એટલે એને ભવિષ્યમાં પ્રભુનો ધર્મ મળશે કે નહીં મળે? આજ એમણે ગુમાવ્યો છે, કાલે એને મળશે કે નહીં મળે? મારો તો એક જ કર્તવ્ય છે, સૌએ જીવ કરું. બોલો, મારું તો એક જ કર્તવ્ય છે, સૌએ જીવ કરું. એટલે શું? બધા હૃદયની અંદરમાં શાસન પ્રત્યેનો પ્રેમ જાગે, ધર્મ પ્રત્યેનો રસ જાગે, ધર્મ પ્રત્યેનો ઉલ્લાસ જાગે, ધર્મ પ્રત્યેનો ઉમંગ જાગે. અને જેટલો ઉમંગ જાગે, જેટલો ઉલ્લાસ જાગે, એટલે એના પુણ્ય શું બની જાય? उत्कृष्ट बनी जाए. लेकिन हमारी सोच जो होती है, हमारा जो थिंकिंग होता है, हमारा जो विचार होते हैं, हम उसी को आचार में लाते हैं. जो तुम्हारा हृदयમાં મારે પણ એક ઉપાશ્રી બનાવવો છે એવો વિચાર હોતો પહેલેથી જ બચપનથી, મારે પણ એક એવો ઉપાશ્રી બનાવવો છે. જે લોકો સોલ્જર હોય ને એ ઉપાશ્રી બનાવે, અને જે સિવિલિયન હોય ને એ ઉપાશ્રીમાં ધર્મ ધ્યાન કરે. જે સોલ્જર હોય એ ઉપાશ્રિત બનાવે, એ ઉપાશ્રિત ચલાવે, અને જે સિવિલિયન હોય એ ઉપાશ્રયમાં આવે, ધર્મ ધ્યાન કરે અને જાય છે. એની ઉપાસના ખૂણામાં કે કચરો પડ્યો હોય તો એની ચિંતા ન હોય. એની ઉપાસના કબાટની ઉપર જો સામે કેટલો બધો કચરો છે, એની ચિંતા ન હોય કે સામે આટલો બધો કચરો શું કામ છે હોય. એ આપણે શું, આપણે તો ધર્મ ધ્યાન કર્યું, આપણે તો નીકળી જવાનું હોય. એ કબાટ ઉપરના આટલો બધો કચરો કેટલા ધ્યાનમાં આવ્યો હશે? દેખાય કચરો કેટલા દેખાય? જો સામે દેખાય છે, મને દેખાય છે, દેખાય તમને લોકો દેખાશે, દેખાય છે મને પાઠ ઉપર દેખાય છે, પણ તમને નહીં દેખાય. પણ જેને શાસન કર્તવ્ય નિભાવવું હોય ને, જેને શાસન કર્તવ્ય નિભાવવું હોય ને, એને ઉપાશ્રય પોતાનું ઘર લાગવું જોઈએ. શું લાગવું જોઈએ? એને ઉપાશ્રય પોતાનું ઘર લાગે, અને પોતાનું ઘર સજાવો. એના કરતાં વધારે ઉપાશ્રયને જો સજાવી શકો ને તો સમજવાનું કે યસ, કે તમે સોલ્જર છો, તમે પરમાત્માના પ્રેમી છો, પરમાત્માના ઘરના પ્રેમી છો, પરમાત્માના ઉપાશ્રયના પ્રેમી છો. હું આવું ને હંમેશા, જેટલી વાર હું અહીંયા આવું ને એટલી વાર લગભગ એક ડોલ ભરીને ડસ્ટ નીકળે. ખબર છે? જેટલી વાર હું અહીંયા આવું ને એટલી વાર પહેલાં એક ડોલ ભરીને ડસ્ટ નીકળે. ખબર તમને બધાને? છેલ્લા 3 દિવસથી ઉપાસી શું ચાલતો હતો? ક્લિનિંગ ચાલતો હતો, રાઈટ? મારું તમને કહેવાનું એ છે કે એ ફરજ કોઈ એકની છે, કોઈ 2ની છે, કોઈ 4ની છે, કે જેટલા લોકો ધર્મ ક્ષેત્રમાં આવે છે એ બધાની ફરજ છે કે મારે મારો ઉપાશ્રી કેવો બનાવવો છે. મારા ઘર કરતાં મારો ઉપાશ્રી શ્રેષ્ઠ હોવો જોઈએ કે ન હોવો જોઈએ? જેમણે એ ભાઈએ, એ લાઠિયા પરિવારના ભાઈએ જેમને તપ સમ્રાટે કીધું રે, એના દીકરા અત્યારે અલકાપુરી સંઘમાં પ્રમુખ છે. ક્યાં? બરોડાની અંદરમાં. એમના ફાધર ઝાલચંદભાઈ, એમને જ્યારે તપ સમ્રાટે કીધું ને, એમને પોતાનું ઘર તો બનાવ્યું, અને ઘર બનાવ્યા પછી ગુરુદેવને કીધું નહીં. એમને કીધું, ગુરુદેવ પધારો, તમે કીધું હતું ને કે ઉપાશ્રય
એટલે મેં ભગવાનનું ઘર બનાવી લીધું છે, તમે પધારો. ગુરુદેવ પધારી ગયા, બિરાજમાન થઈ ગયા, સેકન્ડ ફ્લોર પર બિરાજમાન થયા. એણે બાજુમાં જોયું કે આ કોનું ઘર, આ નવું કોણે બનાવ્યું છે, આ કોનું છે? તેમણે કીધું ગુરુદેવ એ મારું ઘર છે. તો તે આટલું નીચું? તો કે હા, મારા ગુરુ મારાથી ઉપર હોવા જોઈએ, મારા પ્રભુ મારાથી ઉપર હોવા જોઈએ. એટલે મારી ક્ષમતા હતી તો 5 માળની, પણ મેં બનાવ્યા છે ખાલી માત્ર એક જ ફ્લોર. કેમ? કેમ કે હું મારા પ્રભુને, મારા ગુરુને મારા કરતાં વધારે પ્રેમ કરું છું, હું એમના પ્રત્યે વધારે ભક્તિ ધરાવું છું, અને હું એમના માટે બધું કરવા માટે તૈયાર છું. એટલે મારે તમને ધર્મ કરવાવાળા તો બનાવવા જ છે, પણ એની સાથે સાથે ધર્મ માટે કંઈક કરવાવાળા બનાવવા છે. શું બનાવવા છે? ધર્મ માટે હું શું કરી શકું? તમે અહીંથી બહાર નીકળો, જેટલા શાકવાળા હોય, જેટલા શાકવાળા હોય, આરામ નવી એક યોજના બનાવો. શું? જેટલા શાકવાળા હોય એને જેટલા માડી, જેટલા મોટી ઉંમરના માડી, જેટલા સામાન્ય માડી, જેની અનુકૂળતા આર્થિક ઓછી હોય, એ જેટલા એને શાકવાળાને નૌકાર મંત્ર શીખવાડે ને અને શીખવાડીને લઈ આવે ને, એટલે 1000 રૂપિયા ઇનામ આપો. શું આપો? જેટલા શાકવાળાની નૌકાર મંત્ર શીખવાડે ને, એક વાર પણ એ અજાણતામાં નૌકાર મંત્ર બોલતો થશે ને, તો ભવિષ્યમાં ક્યારેક ને ક્યારેક એને પ્રભુનો ધર્મ મળશે કે નહીં મળે. અજાણતામાં જો નાગ અને નાગિનને નૌકાર મંત્ર સાંભળવા મળે, અને જો એ ધર્મેન્દ્ર અને પદ્માવતી બની શકતા હોય, તો જાણી કરીને સમજાવીને જો નૌકાર મંત્ર કોઈ શીખવાડે. અમારે ત્યાં છે ને પાછળ ખૂણામાં ક્યાંક રજનીભાઈ બેઠા છે. ક્યાં બેઠા રજનીભાઈ? આ રજનીભાઈ છે. આ રજનીભાઈને આવું મેં વર્ષો પહેલાં 4, 5, 6 વર્ષ પહેલાં વ્યાખ્યાન આપેલું હતું. એ દિવસથી એમણે નક્કી કર્યું, ઘાટકોપરના જેટલા શાકવાળા, ઘાટકોપરના જેટલા રિક્ષાવાળા, ઘાટકોપરની અંદરમાં જેટલા કામ કરવાવાળા, એનું કામ એક સવારથી નીકળી પડે, સવારથી નીકળી પડે, અને જેટલાને શીખવાડી શકાય એટલાને શું શીખવાડે? નૌકાર મંત્ર શીખવાડે. અને જેટલા નૌકાર મંત્ર આવડી જાય એને ઇનામ આપે. ફરી પાછા મળે ત્યારે બોલાવે કે તું એને આવડી ગયું તું બોલ, અને જો પાછી બોલતો થઈ જાય એટલે એને પાછું ઇનામ આપે, અને એની સાથે એકદમ સદવ્યવહાર કરે, એના જીવન જરૂરિયાત પૂરી કરે, પણ એના હૃદયમાં પ્રભુના, એના હોઠ પર પ્રભુના મંત્રોનું સ્મરણ કરાવી દે. થાય કે ના થાય? તમારા બધાથી પણ થઈ શકે કે ના થઈ શકે? મારે સોલ્જર બનવું છે કે ખાલી સિવિલિયન બનવું છે? મારે ખાલી ધર્મના આરાધક બનવું છે કે મારે ધર્મના પ્રભાવક બનવું છે? યાદ રાખજો, ધર્મના આરાધકોથી ધર્મ ચાલે, પણ ધર્મના પ્રભાવકોથી ધર્મ દોડે. ધર્મના આરાધકોથી ધર્મ ચાલે, અને ધર્મના પ્રભાવકોથી ધર્મ દોડે. શુભ હો, મંગલ હો, કલ્યાણ હો. નમો હરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો આર્યાણ, નમો વત્સાયણ, નમો મંગલમ મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલિપાનંદો ધમ્મો મંગલમ ચરારીલુગુત્તમારિયંતાલુગુત્તમા શ્રીદાલુગુત્તમા શાહુલુગુત્તમા કેવલિપાનંદો ધમ્મો લુગુત્તમો ચતારી શરણં પવચ્છામિ હરિયંતે શરણં પવચ્છામિ સિદ્ધે શરણં પવચ્છામિ સાહુ શરણં પવચ્છામિ કેવલિપાનંદં ધમ્મો શરણં પવચ્છામિ. 4 શરણા દુઃખરણા મંગલકરણા, અવર શરણ નહીં કોઈ, જો ભવ્ય પ્રાણી આદરે, અક્ષય અવિચલ પદ હો. અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર, ગુરુ ગૌતમને સમરીએ મન વાંછિત ફળદાતાર. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન.
भावे पद निर्वाण। तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि। तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि। तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि। शासनपति श्रमण भगवान महावीर स्वामी की जय हो, जय हो, जय हो। पूज्य डूंगर जय माणिक प्राण रति गुरुदेवों की जय हो, जय हो, जय हो। राष्ट्र संत परम गुरुदेव श्री नम्र मुनि महाराज साहेब की जय हो, जय हो, जय हो। सर्व गुरु भगवंतों और महासती जियों की जय हो।